બરોબર છે બરોબર છે જય હો. હે ગાઈઝ, હું છું એરિયાને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાઈઝ, આજે છે રામનવમી અને અમારા સાવરકુંડલામાં જોરદાર શોભાયાત્રા નીકળે છે. રેલી એક નંબર છે, પબ્લિકે દુનિયાનું થાય છે. તો હું અત્યારે ત્યાં જવાનો છું ને તમને બતાવું કે કેવી રેલી છે, કેવું પબ્લિક છે. પબ્લિક ધબાધબી બોલાવે છે, શું કરે છે. આપણે જઈ મજા કરી ત્યાં બતાવું તમને બધું. હું જાઉં છું રોડે, બધાય ધીમે ધીમે રોડે ભેગા થશે અને આપણે ત્યાંથી સીધું જવાનું છે ગામમાં. હાલો તો ધીમે ધીમે જાય. અને હા, જો તમે બ્લોગમાં નવા હો, ચેનલમાં નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. હાલો હાલો જલ્દી જલ્દી કરો, જલ્દી કરો, પછી આપણે બ્લોગ ચાલુ કરીએ. હે હાલો તો હવે અમે ધીમે ધીમે જઈએ ફોર્મમાં. રામનવમી જવા પબ્લિક બધી જાય જ છે. દેખાતા નથી. આ તો ભાઈ કાલે આવી ગયા છે. વાહ ભાઈ વાહ. અહીંયા રેલી આવે એટલે અમે અહીંયા જ ઉભા રહી ગયા છીએ. આવશે ધીમે ધીમે. પબ્લિક ધીમે ધીમે ફૂલ વધવામાં છે.
મેન રોડેથી નીકળીને બીજા રોડે જઈએ છીએ. આખી રેલી હો, દેવળા ગેટે આવશે, દેવળા ગેટે. હજી જો કલાક વૈદા અહીંયા આવતા. કેટલું પબ્લિક અહીંયા અહીંથી દેખાય છે. નથી લેવા ભાઈ. હવે ગાડી લઈને આટો મારી છે બધે. આટો મારી લીધો છે, હવે નાવલીમાં જવાનું છે. અહીંયા તો છે ને અહીંથી નીકળી ગઈ છે, તો એવો પાછો રિટર્ન અહીંથી આટો મારી સીધા જઈ ઘરે. બાંધવાનું થઈ ગયું લાગે છે કે જેમ રેલી આગળ જાય છે એમ પાછળ બધું ખાલી થતું જાય છે. કેટલું પબ્લિક હતું અત્યારે કાંઈ નથી અહીંયા. અહીંથી કોલેજ પાસે થઈ ગયો. ગાડી સ્લીપ મારી ગઈ, પાણો આવી ગયો ને એટલે. તો હવે અમે જઈએ છીએ ઘરે. અને તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોઈને અમારા કુંડલામાં કેવી રામનવમી છે એ. હાલો તો હવે ધીમે ધીમે જઈ મોરે મોરો. ચાલો તો હવે જઈએ ઘરે. મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય.